તો 15મું ચેપ્ટર તરંગો આજે આપણે શરૂ કરીશું. દરેક વખતેની જેમ ચેપ્ટર ચાલુ થાય અને થોડું આપણે ઉપર છેલ્લું એના સૂત્રોને એવું જોઈએ છે એ પહેલાં જોઈ લઈએ અને પછી આપણે એમસીક્યુ ચાલુ કરીશું. ચેપ્ટર 15 તરંગો, બરાબર છે. વેવ્સ. ફરી તરંગો ભણતા પહેલા 14મું ચેપ્ટર ઓસિલેશન્સ એટલે દોલનો તમને એક વખત મિનિમમ રિવાઇઝ કરી અને પછી જ આમાં આગળ તમે વધજો, એ વધારે અનુકૂળ રહેશે. તો સૌપ્રથમ તરંગો જે છે એ બે પ્રકારના પહેલા આપણે જોઈએ, બરોબર છે. તરંગોમાં એક હોય બિન યાંત્રિક તરંગ અને એક હોય યાંત્રિક તરંગ, બરોબર છે. પહેલા આપણે યાંત્રિક લખીએ. યાંત્રિક તરંગો તમે ભણી ચૂક્યા છો આ બધું ટેક્સ્ટબુકમાં, પણ છતાં યાંત્રિક તરંગો એટલે તરંગને પ્રસરણ પામવા માધ્યમની જરૂર હોય, માધ્યમની જરૂર પડે અને યાંત્રિક તરંગો કહેવાય. અને બિન યાંત્રિક તરંગો કે પ્રસરણ પામવા માધ્યમની જરૂર પડતી નથી, બરોબર છે. એમાં માધ્યમની જરૂર પડતી નથી. યાંત્રિક તરંગો એને કહેવાય જેમાં માધ્યમની જરૂર પડે છે. ઉદાહરણ સ્વરૂપે ધ્વનિ તરંગો. આપણે જે બોલીએ અને હવામાં જે વચ્ચેથી માનીને ચાલો કે હું અહીંયા બોલું છું, સામે કોઈ પર્સન ઉભેલો છે, એ મને સાંભળે છે, તો એટલા માટે કારણ કે વચ્ચે હવાનું માધ્યમ છે. જો હવા હટાઈ દેવામાં આવે તો એક બી દૂર ઉભેલો વ્યક્તિ હોય મારી અવાજ સાંભળી શકવાનો નથી. ધ્વનિ તરંગો પછી પાણીમાં ઉત્પન્ન થયેલા, પાણીમાં ઉદ્ભવતા વલયો, પાણીમાં ઉદ્ભવતા વલયો એના ઉદાહરણ છે. આના ઉદાહરણમાં આપણે સૂર્યપ્રકાશ અથવા પ્રકાશ લખી શકીએ, જેને નોર્મલી આપણે વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યુત ચુંબકીય તરંગો 12માં વિસ્તૃત વિવરણ અહીંયા આવશે, બરોબર. 12માં તમે કિરણ પ્રકાશ શાસ્ત્ર ભણતા છો, પછી તરંગ પ્રકાશ શાસ્ત્ર ભણશો. એના પહેલા વિદ્યુત ચુંબકીય તરંગોનું જે ચેપ્ટર આવે છે એ ભણશો. તમને થોડું વધારે ધ્યાન આવશે કે બિન યાંત્રિક તરંગો છે. સૂર્યથી પૃથ્વીની વચ્ચે કોઈ વાતાવરણ નથી છતાં સૂર્યપ્રકાશ પહોંચે છે, તો એનો અર્થ કે બિન યાંત્રિક તરંગો છે, કોઈ માધ્યમ નથી છતાં એ એક બિંદુથી બીજા બિંદુએ પ્રસરણ પામે છે. પણ તરંગોના માત્ર આ જ બે પેટા પ્રકાર નથી. તરંગોમાં બીજું આવશે લંબગત તરંગ અને આવશે સંગત તરંગ. તરંગ એટલે શું બેટા કે ઊર્જા એક બિંદુથી બીજા બિંદુએ જાય છે. યાદ રાખજો, ઊર્જા જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ખરેખર કોઈ વસ્તુ, કોઈ દળ એક સ્થાનેથી બીજા સ્થાને જતું નથી. જેમ કે દોરીને તમે આમ કરશો એટલે એમાં તરંગો ઉત્પન્ન થશે, પણ દોરીના કોઈ એક બિંદુએ કાળું ટપકું કરો તો કાળું ટપકું ઉપર નીચે થાય, કાળું ટપકું આમ નથી જતું. પણ જે ઊર્જા તમે તમારા હાથથી આપો છો ને એ આગળ વધે છે, એને ખરેખર કોઈ ડિસ્પ્લેસમેન્ટ થતું નથી. તો લંબગત તરંગો જેને આપણે ટ્રાન્સવર્સ વેવ કહેવાય, તો એમાં દોલનો તરંગની દિશાને લંબ થતા હોય એવા તરંગોને લંબગત તરંગો કહે છે. દોલનો તરંગની દિશાને લંબ થતા હોય, તમે સાદું આ ઉદાહરણ આમ લઈ શકો. આ સાદું ઉદાહરણ છે
તો કે તરંગ આમ આગળ વધે છે, તરંગ આમ આગળ વધે છે આ દિશામાં, પણ દોલનો ઉપર નીચે થાય છે. હે ને? આના ઉદાહરણ સ્વરૂપે આપણે ફરી પ્રકાશ લઈ શકીએ. હે ને? ઉદાહરણ સ્વરૂપે આપણે શું લઈ શકીએ? પ્રકાશ લઈ શકીએ. સંગત તરંગ તો કે દોલનો તરંગની દિશાને સમાંતર થતા હોય. જો અહીંયા સમાંતર છે સંગત તરંગ, અહીંયા લંબ છે લંબગત તરંગ. એટલે ગુજરાતી ભાષાનું આ એક બહુ સારી વસ્તુ છે. જો તમે ઇંગ્લિશ એનું વાંચવા જશો ને તો લંબગત તરંગને ટ્રાન્સવર્સ વેવ કહેવામાં આવે, સંગત તરંગને લોન્જિટ્યુડનલ વેવ કહેવામાં આવે. ઘણા લોકોને એવું કન્ફ્યુઝન થાય જ્યારે ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશમાં ફર્સ્ટ યરમાં તમે જાઓ અને આવું કંઈ આવે તો લોન્જિટ્યુડનલ ને તમને એવું લાગે ગુજરાતીમાં લંબગત. નહીં, લંબગત ગ્રુપમાં ટ્રાન્સવર્સ વેવ ઇંગ્લિશ થાય એનું સંગત એનું લોન્જિટ્યુડનલ થાય, યાદ રાખજો. આના ઉદાહરણમાં તમને જો ડ્રો કરીને દેવું હોય તો પહેલા ઉદાહરણ લખી દો. ઉદાહરણ છે ધ્વનિ તરંગો. ધ્વનિ તરંગો ડ્રો કરવું હોય ને આ રીતે તમે કરી શકો. સમજવા પૂરતું છે. આમાં શું થાય બેટા? અહીંયા દોરી છે ને આમ ટીચુક ઉપર નીચે થાય છે, તરંગામ છે. અહીંયા તરંગામ જ જાય છે પણ દોલન છે ને આમ થાય છે, આવી રીતે થાય છે. એટલે દોલન કરવાની જે દિશા છે ને એ જ છે જે તરંગની દિશા છે. એટલે એને સંગત તરંગમાં આપણે એ વિભાગમાં આપણે ધ્વનિ તરંગોને નાખીએ છીએ. બરોબર? દોલનો જે છે દોલનો એ દિશાને સમાંતર થતા હોય અને અહીંયા લંબગત તરંગમાં દોલનો તરંગની દિશાને લંબ રૂપે થતા હોય. તો યાંત્રિક તરંગો, બિનયાંત્રિક, લંબગત અને સંગત આ રીતના આપણે તરંગો મૂકીએ છીએ. હવે આપણે થોડું ગાણિતિક પ્રક્રિયા તરફ જઈએ. બરોબર છે? આગળ તો ઓલરેડી તમને ખાલી રિવિઝન કરવા માટે આપણે કીધેલું છે. દાખલા કે એમસીક્યુ કરવા માટે ઇક્વેશન તરફ હવે આગળ વધીએ. તો ઇક્વેશન પેલા તરંગ ઉત્પન્ન કોણ કરે? તો કે સર એક દોરી આમ રાખેલી હોય સીધી, તમે મૂઠો હોય છેડોના કરે તરંગ ઉત્પન્ન થાય. તો તમે જે છેડો ધાર્યો એને આપણે કણ કહીએ. તો કણ છે ને એ દોલન કરાયું, એ કણને તમે પકડી લીધો અને આમ દોલન કરાયું ઉપર નીચે. 14મું ચેપ્ટર. તો હું તો કહું 15મા ચેપ્ટરની શરૂઆત 14મા ચેપ્ટરથી ખરેખર કરાય. કણના દોલનનું સમીકરણ. તો કણના દોલનનું સમીકરણ તમે આવી રીતે લખતા sin ઓમેગા t + phi હોય તો ઠીક છે, કદાચ 0 બી હોય, કડા તફાવત ત્રાસડી કડા તફાવત 0 બી હોય. સાદું સમીકરણ, કંપ વિસ્તાર, વિધેય, કોણીય આવૃત્તિ, સમય અને આ x એટલે ઉપર આગળ પાછળ થતું સ્થાનાંતર. અને એમાં તમે આવું વિચારતા આ કેપિટલ માઈનસ કેપિટલ એ આ મધ્યમાન સ્થાન. જો વિષમ ઘડી લઈએ તો પહેલા આમ ટીચુક, પછી રિટર્ન ટીચુક, પાછું ટીચુક. આ તો બધું એક રાઉન્ડ પૂરું થયું. તમે આમ બી વિચારી શકો, હે ને? વિષમ સમઘડી થયેલા અહીંયાથી આમ ચાલુ કર્યું છે, મારું સમઘડી થાય આમ આખું આમ ગયું. બરોબર છે? જો તમે આમ ચાલુ કરો, આ બાજુ ચાલુ કરો તો વિષમ ઘડી થાય. હવે આ જ વસ્તુને છે ને બેટા, જો આ પાર્ટિકલ, આ કણ
આમ થતો તો એક જ કણની વાત ચાલુ ચેપ્ટર સારું સમીકરણ. હવે આને છે ને આપણે આમ ઊભું કરી દઈએ. બરોબર છે. કઈ વાંધો નહીં. આપણે આને છે ને ઊભું કરી દઈએ. આ ઊભું કરીએ ને એટલે ઉપર a વાળા ભાઈ આવે, નીચે માઈનસ a વાળા ભાઈ આવે, વચ્ચે મધ્યમાન સ્થાન આવે અને કર્ણ ઉપર નીચે દોલન કરે. હે ને? તો આ છે ને આપણે ઊભું કરી દીધું તો હવે આ y અક્ષ ઉપર થઈ ગયું બેટા. હે ને? તો આને આપણે આમ સીધી લાઈન ખેંચી લેવાની અને આમ ચાલ અહીંયાથી આમ cos વાળું બનાવવું, sin વાળું નથી બનાવવું. બરોબર. આ આપણું તરંગ થયું અને આ x અક્ષ થયું. હવે યાદ રાખજો પેલા આ કોણ આંદોલન કરતું હતું x એ મુજબ લેતા હતા. હવે આપણે તરંગની વાત કરીએ છીએ. તરંગ એટલે કે દોરી ઉપરનો કોઈ બી કણ લેવો. માનીને ચાલ કે આ કણ લીધો, માનીને ચાલ, તો એનું વર્ણન થી તું એ તરંગનું વર્ણન કરી શકીશ. તો મારે આનું સમીકરણ ખરેખર લખવું છે. આખી દોરી આ દોરી છે, આ દોરી આમ ઉપર નીચે થાય છે. તો કોઈ બી કણનું હું સમીકરણ લખું એ તરંગને રજૂ કરતું હોય તો એમાં શું થાય? જો તો આ કણ અત્યારે ક્યાં છે? તો કે સર અત્યારે તો આ ડીચુક અહીંયા છે. કણ તો ક્યાં છે? દોરી તો અહીંયા ના હોય, આ દોરી છે. તો હવે મારે તરંગનું સમીકરણ લખવું છે. પહેલા તરંગનું લખ્યું તો યાદ રાખજે, તરંગનું સમીકરણ વ્યાપક સમીકરણમાં y of xt આમ લખાય. અહીંયા ખરેખર મારે લખવાનું હતું આમ બેટા, પ્રોપર વેમાં આમ લખાય કે ચલ કોણ આ બાજુ? તો કે સર t. તો આમ લખું પણ અહીંયા બે ચલ હશે. તો આ એમ્પ્લિટ્યુડ તો જે છે જે આ a અહીંયા બી દર્શાવી શકું હે ને? આ એમ્પ્લિટ્યુડ તો થાય ને આટલું a જે માઈનસ એ નીચે પણ ઠીક છે મૂલ્ય. તો ચાલ a આ ઉપરથી શરૂઆત કરીને ચાલ ને cos લખું છું. cos kx minus omega આવી રીતે થશે. હા phi લખવું હોય તો લખાય, પણ હમણાં સરળતા માટે આપણે કયા તફાવત શૂન્ય સ્વીકારેલો છે. પ્રારંભિક કયા તફાવત શૂન્ય સ્વીકારેલો છે. તો આ લખો ને ત્યારે તમને ઇમેજિન થવું જોઈએ કે સર ભણાવે છે તો શું ભણાવે? તો કે બેટા જે આ ગેપ છે y અક્ષ ઉપર તું મેજર કરીશ તો આ તારો y, આ x કયો તો x એક્સિસ ઉપર જેટલી બી આ બિંદુની દૂરી છે, ઓરિજિન એટલે ઉગમ બિંદુથી જેટલી દૂરી ઉપર કણ છે ને એની વાત કરીને તમે તરંગને વર્ણન કરો છો. આ તમારો x આ અને કોઈ બી સમય જે છે t, તમને ખબર જ છે કે k છે, જ્યાં k તરંગ સંખ્યા રજૂ કરે છે. હે ને? તરંગ સંખ્યા રજૂ કરે છે. ઓમેગા જે છે એ ઓમેગા કોણીય આવૃત્તિ. આ બધું તો આના સિવાય k વાળા પદ સિવાય ઓમેગા વાળું બધું તો ભણી ગયા, એટલે હું આમાં વિસ્તૃત ચર્ચા કરતો નથી. કોણીય આવૃત્તિ તરીકે ઓળખો છો. એકંપ વિસ્તાર છે, મહત્તમ સ્થાનાંતર. બરોબર છે. cos ના સ્થાને sin વાળું પદ બી આવી શકે, એમાં phi બી કંઈક હોઈ શકે, ડિપેન્ડ કરે છે. બરોબર. તો આ રીતની રજૂઆત થઈ શકે. પછી તમે એવું ભણ્યા છો તો આની સાથે એક વસ્તુ બીજું 12મા ધોરણના તરંગ પ્રકાશશાસ્ત્રમાં તમને મદદરૂપ થશે, જે લખાવા જઈ રહ્યો છું એ પથ તફાવત. શું બેટા? પથ તફાવત, જેને આપણે ડેલ્ટા x તરીકે ઓળખીએ છીએ, એનું સૂત્ર થાય ડેલ્ટા પાઈ બાય k. જો તમને એવું લાગે કે સર આ તો સૂત્ર ચોપડીમાં નથી કે અમને અજાણ્યું લાગે છે કે એવું કાંઈ છે, તો જો ભાઈ અહીંયા કંઈ જ ના હોય. અહીંયા આપણે આ phi 0 સ્વીકાર્યું, બાકી phi હોય કે ના હોય? તો હા સર હોય. તો તને ખબર છે
કે 11મા ધોરણના બીજા ચેપ્ટર મુજબ 11મા ધોરણના બીજા ચેપ્ટર મુજબ cos ની બાજુમાં આ છે ને થીટા બને. મેઈન તો શું હોય થીટા. એટલે આ પદનું MLT અને જો હું અહીંયા phi લખું તો આનું MLT બંને સરખા હોય. તો હું આમ લખી શકું કે આ બંનેના MLT સમાન છે એટલે મેઈન એક જ રાશિનું વર્ણન કરે છે આ. તો આમાંથી હું x ને બેટા કરતા બનાવું ને phi by k થાય. જો આ જ લખ્યું છે થોડું અલગ સ્વરૂપ છે. નવીન નથી કાંઈ. પણ મને પૂછ્યું છે કે પદ તફાવત બોલો જ્યારે કડા તફાવત આટલો હોય ત્યારે પદ તફાવત બોલો કે આટલો છે કે તમે નોર્મલી તમે તરંગ સંખ્યા બી લખો છો અને 2 pi by લેમ્બડા બી લખો છો. બરોબર. તરંગ સંખ્યા માત્ર થાય 1 upon લેમ્બડા પણ તમે યુઝ કરો છો 2 pi by લેમ્બડા. બરોબર છે. કોણીય હે ને કોણીય તરંગ સંખ્યા આમ લખી શકાય. 2 pi by લેમ્બડા 1 upon લેમ્બડા લખો તરંગ સંખ્યા લખે ચાલે. બરોબર. કોઈ પ્રોબ્લેમ નથી. આ રીતે થાય. પદ તફાવત જ્યારે કોઈ પૂછે કડા તફાવત કીધું તો આ સૂત્ર લગાડવાનું. કડા તફાવત પૂછે પદ તફાવત કીધું હોય તો બટકો બી આ સૂત્ર લગાડીને તમને જવાબ તમે મેળવી. બરોબર છે. ચલો હવે માનીને ચાલો કે આવા બે તરંગોના સંપાતીકરણને કારણે કોઈ નવું તરંગ ઉત્પન્ન થાય છે તો એ કઈ રીતે લખાય? બે તરંગોના સંપાતીકરણને કારણે બે તરંગોના સંપાતીકરણને કારણે ઉદ્ભવતું પરિણામી તરંગ નું સૂત્ર કેવી રીતે લખાય? તો કે y1 તું જોઈ લે આ sin kx - omega t અને y2 તું જોઈ લે આવું b sin જ રાખે સરળતા માટે kx - omega t સરળતા માટે છે. અલગ બી હોઈ શકે કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર છે. ચાલો તો પરિણામી છે ને આવી રીતે લખાય y1 + y2 સદિશ સરવાળો. યાદ રાખજો આ બધું તમારા ટેક્સ્ટ બુકમાં બધું છે અહીંયા સાદું રૂપ. બરોબર. એ છપામાં નથી પડતું. હું ડાયરેક્ટ લખું છું a sin kx - omega t જ્યાં a છે a² + b² નો રૂટ. આ ચોથા ચેપ્ટર સદિશ વાળું ચોથું ચેપ્ટર જે ભણ્યા હતું ને એમાં સર યાદ હોય તો તમને આવું કરાયેલું છે. એક વસ્તુનો વર્ગ પ્લસ બીજી વસ્તુનો વર્ગ એનો વર્ગમૂળ તો તમને આ કર્ણ સામેની બાજુનો વર્ગ પ્લસ પાછળની બાજુનો વર્ગ એનો વર્ગ એ જ ભણાવે છે. સેમ જ વસ્તુ ભણાવે છે, અલગ રીતે ભણાવે તમને. બરોબર છે. અલગથી મહેનત કરવાની જરૂર નથી. અને જો અહીંયા તમે પ્લસ પાઈ લખતા હો તો પાઈ આવે tan ઇન્વર્સ b પાઈ. આધી તને ચોથા ચેપ્ટરમાં ભણાવ્યું છે સદિશમાં. જો એમાં ધ્યાન દીધેલું હોય તો આ કંઈ જ નવીન નહીં લાગે તમને. બરોબર. ઢાળનું સૂત્ર યાદ કરો. tan ઇન્વર્સ આવે tan phi y/a એ તો થયું y/x એકના છેદમાં બીજાનું કંપ વિસ્તાર. એનાથી તમને પ્રારંભિક કળાનો તફાવત મળે. એક જ વસ્તુ ભણાવે છે, અલગ અલગ દ્રષ્ટિએ ભણાવે છે. બસ એટલું જ છે. બરોબર. આ લેક્ચરમાં આટલું જ રાખો.